નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્રની અંદર આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે બે દાખલાનો અભ્યાસ કર્યો, પહેલો અને બીજો. જે આપણે અભ્યાસ કરતા હતા વિષમતા અને વિષમતા, જેની આપણે ખબર છે બે પદ્ધતિ છે, કાર્લ પિયર્સનની અને પાઉલીની પદ્ધતિ. એમાં સ્વાધ્યાય 5.1 છે એ કાર્લ પિયર્સનની પદ્ધતિ વિષમતાંક શોધવો. એમાં આપણે જોયું હતું કે કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધવા માટે કાર્લ પિયર્સને જે વિષમતા અને વિષમતાંકના જે સૂત્રો આપ્યા છે એ આપણે ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે બહુલક સ્પષ્ટ હોય ત્યારે અને બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે બંને માટેને અલગ અલગ સૂત્રો આપેલા છે. બહુલક સ્પષ્ટ એટલે કે જ્યારે બહુલક શોધી શકાતો હોય અને બહુલક સ્પષ્ટ ન હોય એટલે કે જ્યારે બહુલક શોધવા માટે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડતો હોય, જે આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ આપણે કરી ગયા હતા કે ક્યારે બહુલકનું આસાદિત સૂત્ર વપરાય છે. તો કે જ્યારે આસાદિત સૂત્રથી બહુલક શોધવો પડતો હોય એવા સંજોગોમાં તો કે બહુલકની જગ્યાએ મધ્ય શોધીને વિષમતા અને વિષમતાંક શોધવામાં આવે છે. અહીં જો આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કર્યો. અહીં આપણે રકમ આપી છે, એક પ્રકારના કાર્ય પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળો જે મિનિટમાં આપણને દર્શાવેલો છે કે ભાઈ કોઈ એક કામ છે એ પૂરું કરવા માટે કામદારે લીધેલો સમયગાળો જે મિનિટમાં દર્શાવેલ છે. આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. આપણે શું સૂત્ર કીધું છે? વિષમતાંક. કઈ પદ્ધતિથી? કાર્લ પિયર્સન. કે ભાઈ આ માહિતી જે આપી છે એ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. હવે જ્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિદ્યાર્થી મિત્રો આપણને વિષમતાંક શોધવાનું કહે ત્યારે પહેલું કામ આપણું એ કે આપેલ જે માહિતી છે એ માહિતી પરથી બહુલક શોધી શકાય છે કે નહીં, પહેલા આપણે એ જોવું પડશે. હવે જો અહીંયા માહિતી આપણે માહિતીના પ્રકાર કેટલા છે? વર્ગીકૃત અને એક અવર્ગીકૃત. તો કે અહીંયા જે માહિતી આપી છે વર્ગીકૃત છે કે અવર્ગીકૃત? તો કે આપણને આપ્યા છે આવૃત્તિ આપેલી છે, તો કે આવૃત્તિ આપેલી માહિતી કહેવાય વર્ગીકૃત. જો માત્ર અવલોકન આપેલા હોય તો એ માહિતી કહેવાય અવર્ગીકૃત. ક્યારે અવર્ગીકૃત કહેવાય? જ્યારે માત્ર અવલોકનો આપેલા હોય. હવે માહિતી છે વર્ગીકૃત. આપણે તો વર્ગીકૃતમાં બે પેટા પ્રકાર છે, સતત કે અસતત. સતત એટલે વર્ગ, અસતત એટલે માત્ર વર્ગ વિના, એટલે એમાં વર્ગ આપ્યા હોય નહીં. તો કે આને જો વર્ગ આપ્યા છે તો કે આ કેવું કહેવાય આવતું વિતરણ? તો કે સતત થયું. કેવું થયું? સતત. હવે આપણને ખબર પડી ગઈ કે આવૃત્તિ વિતરણ જે છે એ સતત પ્રકારનું છે. હવે જો વર્ગ 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, એટલે કે વર્ગ આપ્યા હોય તો આવૃત્તિ વિતરણ કહેવાય સતત. પણ અહીંયા જે વર્ગ છે વર્ગ કેવા છે? આપણે વર્ગમાં બે પ્રકાર, નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. નિવારક વર્ગ એટલે કેવા કે જ્યાં વર્ગ પૂરો થતો હોય અહીંયાથી સ્ટાર્ટ થતો હોય તો નિવારક કહેવાય. જ્યાં વર્ગ પૂરો થાય છે અહીંયાથી વર્ગ સ્ટાર્ટ ન થતો હોય તો આને કેવા વર્ગ કહેવાય? તો કે અહીંયા આપ્યા છે અનિવારક વર્ગ. કેવો વર્ગ છે? અનિવારક. તો કે જો જ્યાં વર્ગ પૂરો થાય છે અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો
તો કે આ વર્ગ નિવારક શા માટે તો કે વર્ગ પૂરો ક્યાં થાય છે 10 સ્ટાર્ટ ક્યાંથી બીજો વર્ગ અહીંયાથી જો સ્ટાર્ટ થયો તો કહેવાય નિવારક પણ જ્યાં વર્ગ પૂરો થતો હોય ત્યાં વર્ગ પૂરો થાય છે 9 અને સ્ટાર્ટ ક્યાં થયો 10 થી તો આ વર્ગ કેવો કહેવાય અનિવારક બને છે કેવા છે અનિવારક જો આની વર્ગ લંબાઈ 5 થાય આની 5 જ થાય અનિવારક વર્ગને નિવારક વર્ગમાં તમારે ફેરવવો પડે અનિવારક વર્ગ એટલે તમે શેમાં ટ્રાન્સલેટ કરવા માટે આગળ અભ્યાસ કરી કે અનિવારક વર્ગ હોય એને હંમેશા નિવારક વર્ગ બનાવવો પડે ગમે ત્યારે શોધવા માટે કેમ કે આ 5 થી 9 આ 5 થી 9 ને સમાવેશ કરશે અને આ 5 થી 9 ને સમાવેશ કરે છે બે અવલોકન એટલા જ સમાવેશ કરે છે બરાબર છે હવે આપણે વિષમતા શોધવાનું છે શું શોધવાનું કીધું છે આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા હવે અહીંયા વર્ગ આપ્યા છે તો બહુલક શોધવાય છે કે નહીં પહેલા આપણે એ જોઈ લેવાનું કે આમાં બહુલક શોધી શકાશે કે નહીં હવે જ્યારે વર્ગ આપ્યા હોય જો વર્ગ લંબાઈ સમાન હોય દરેકની વર્ગ લંબાઈ સમાન છે તો કે જો 5 થી 9 10 થી 14 બધાનો 5 5 છે 5 થી 9 10 થી 14 15 થી 19 20 થી 24 25 થી 29 એટલે કે જ્યારે વર્ગના આપણે બહુલકનું એક સૂત્ર હતું જે વર્ગ આપ્યા હોય ત્યારે L1 L + Fm - F1 છેદમાં 2Fm - F1 - F2 ગુણ્યા C આ સૂત્ર હતું પણ એ સૂત્ર કેનો ઉપયોગ કરતો તો કે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ જો વર્ગ લંબાઈ અસમાન હોય તો પાછો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી આપણને માહિતી છે તો કે વર્ગ લંબાઈ સમાન છે તો ત્યાં વર્ગ લંબાઈ કેવી આપેલી છે સમાન છે જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એટલે સમાન વર્ગ લંબાઈ છે અને જો આવૃત્તિ બધે મહત્તમ આવૃત્તિ 8 એક જ વખત આવે છે તો કે 8 મહત્તમ આવૃત્તિ છે એક જ અવલોકન સામે છે તો કે અહીંયા આપણે બહુલક શોધી શકીએ છીએ ફાઇનલ હવે બહુલક શોધી શકતા હોય ત્યારે વિષમતાનું સૂત્ર કયું છે તો કે j બરાબર x બાર માઈનસ m0 છેદમાં s આ સૂત્ર છે તો આપણે શું શોધવું પડશે એક મધ્યક m o એટલે કે બહુલક અને s એટલે કે પ્રમાણિત વિચલન તો કે આપણે ત્રણ વસ્તુ શોધશું તો આપણને વિષમતાનું કાર્ય પિયર્સનની પદ્ધતિએ જશે હવે આપણે જે મધ્યક બહુલક પ્રમાણિત વિચલન આ વિષયનો અભ્યાસ આપણે અગાઉના ચેપ્ટરમાં કરી ચૂક્યા છે હવે જોવાનું ભાઈ મધ્યક શોધવો છે માહિતી છે સતત તો પહેલા મધ્યક શોધે તો મધ્યક આપણે બે રીતે સીધી અથવા તો ટૂંકી ચાલો એ પહેલા તો જે વર્ગ છે એને શું શોધવું પડશે એના પરથી મધ્ય કિંમત જેને કહેવાય x ચાલો મધ્ય કિંમત શોધી તો મધ્ય કિંમત પહેલા શોધવી પડશે વર્ગ આપ્યા છે મધ્યક શોધવા માટે ચાલો મધ્ય કિંમત 9 + 5 એટલે 14 ભાગ્યા 2 એટલે 7 પછી આવશે 12 19 ને 15 34 12 ને 5 17 22 અને 27 અહીં આપણે m નો સરવાળો કરશું m બરાબર 18 હવે આપણે મધ્યક શોધવાના સૂત્ર આપણે ખબર સીધી અને ટૂંકી બે છે અહીં આપણે માની લઈએ કે સીધી રીતે મધ્યક શોધતા તો મધ્યકનું સૂત્ર શું થશે x બાર બરાબર સિગ્મા fx છેદમાં a એટલે કે આ બંનેનો શું કરવાનો થશે ગુણાકાર ચાલો આપણે આનો ગુણાકાર કરી 7 કરી 21 12 * 8 96 17 ચોકા 68 22 દુ 44 27 એકા 70 આનો કરશું આપણે
સરળ જેને કહેવાય સિગ્મા fx 31 96 64 અને 70 સરળ કેટલો થયો 256 ચાલ આમાં કિંમત મૂકી x12 એટલે 256 ભાગ્યા n એટલે કેટલા 18 256 ભાગ્યા 18 તો કે આપણે મધ્યક મેળવ્યો 14.22 ચલો આપણને મધ્યક મેળવ્યો કેટલો થયો 14.22 મિનિટ ચલો ત્યાર પછી આગળ હવે આપણે જોશે બહુલક બીજું આપણે શું જોશે સૂત્ર મુજબ બહુલક આપણે શોધવો છે બરાબર છે હવે બહુલક શોધવા માટે આપણું સૂત્ર શું છે બહુલકનું તો કે m0 mo બરાબર 1 પ્લસ fm માઈનસ f1 છેદમાં 2fm માઈનસ f1 માઈનસ f2 ગુણ્યા c આપણું સૂત્ર છે હવે અહીંયા બહુલકીય વર્ગ આપણે કયો મળશે જો જ્યારે આ રીતના વર્ગ આપે ત્યારે બહુલક શું તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે 8 એની સામેનો વર્ગ એટલે બહુલકીય વર્ગ થયો 10 થી 14 બહુલકીય વર્ગ શું થયો 10 થી 14 સૌથી મહત્તમ જે આવૃત્તિ હોય એની સામેનો વર્ગ આપણે જાણીએ હવે જ્યારે વર્ગ અનિવાર્ય હોય કેવા આપ્યા હોય અનિવાર્ય તો અનિવાર્ય વર્ગ હોય એટલે નિવારક વર્ગ લખો બહુલકી તો ત્યારે નિવારક વર્ગ બનાવને શું કરવાનું આપણે ખબર છે બંને વચ્ચેનો ડિફરન્સ અને બે ડિફરન્સ કેટલો છે અધર સીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેનો 1 એને બે ભાગી નાખો 0.5 અધર સીમામાંથી 0.5 માઈનસ કરો 9.5 થી 14.5 હવે આપણા નિવારક વર્ગ બની ગયો હવે આમાં આપણે માહિતી જોઈએ તો કે n એટલે કેટલા તો કે અધર સીમા 9.5 એટલે મતલબ શું તો કે વર્ગની જે આવૃત્તિ છે તે બહુલકી f1 એટલે એના ઉપરના વર્ગની આવૃત્તિ 3 f2 એટલે એના પછીના વર્ગની આવૃત્તિ 4 c એટલે વર્ગ લંબાઈ 9.5 થી 14.5 વર્ગ લંબાઈ કેટલી થશે 5 બરાબર છે l fm f1 f2 અને c ખાસ એટલી જેવું જ્યારે અનિવારક વર્ગ આપ્યા હોય તો આ રીતના નિવારક વર્ગ બનાવવો પડે નિવારક વર્ગ કઈ રીતના બને આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે બે વર્ગ વચ્ચેનું જે અંતર હોય અધર સીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેના અંતરને બે ભાગી અધર સીમામાંથી એટલા માઈનસ કરશે એટલા આ એટલા અને ઉર્ધ્વ સીમામાં એટલા કરવાના પ્લસ ચાલો આ જે કિંમત એમાં કિંમત મૂકી દે તો કે n એટલે 9.5 પ્લસ fm એટલે 8 માઈનસ f1 એટલે 3 છેદમાં 2 8 માઈનસ 3 માઈનસ 4 વર્ગ લંબાઈ આપણે કેટલી મળી 5 ચાલો 9.5 ના 9.5 8 માંથી 3 જાય તો 5 છેદમાં 8 દુ 16 માઈનસ 3 માઈનસ 4 ગુણ્યા 5 ચાલો 9.5 પ્લસ 8 માંથી 3 જાય તો 5 છેદમાં 16 માંથી 3 માઈનસ 4 16 માં 3 13 માઈનસ 4 એટલે 9 ગુણ્યા 5 તો કે 9.5 પ્લસ આપણે સાદું કાપી દઈએ તો કે 5 ગુણ્યા 5
ભાગ્યા 9 એટલે 2.78 આવે છે. કેટલા આવે છે? 78 પ્લસ 9.5 એટલે 12.28. આપણે શું જોઈ ગયું? બહુલક. ચાલો મધ્યક જોઈ ગયો, બહુલક જોઈ ગયો. હવે આપણે શું જોશે? પ્રમાણિત વિચલન S. પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર શું થશે અહીંયા? તો કે S બરાબર આપણે ખબર છે કે જ્યારે પ્રમાણિત વિચલન મધ્યક જે સૂત્રથી સુઈ જાય એને અનુરૂપ આ સૂત્ર લખવું. એમાં આપણે કોઈ બે રીતના સીધી રીતે ટૂંકી આપણે સૂત્ર કયું વાપરશું? સિગ્મા fx સ્ક્વેર છેદમાં n. સીધી મતલબ કે મધ્યક આપણે સીધી રીતે લીધું. કાઉન્સમાં સિગ્મા fx છેદમાં n કાઉન્સ આકારનો સ્ક્વેર. આપણી પાસે fx તો આપેલો છે, જોઈશું fx નો સ્ક્વેર. fx એટલે ડાયરેક્ટ આનો વર્ગ નથી કરવો, આને પાછા એની સાથે ગુણવાના વળી x સાથે, fx ને પાછા x સાથે ગુણો. ચાલો 21 ગુણ્યા 7 147 96 ગુણ્યા 12 1152 69 ગુણ્યા 17 1156. જો આની સાથે મળે fx સ્ક્વેર મળે 44 ગુણ્યા 22 963 ગુણ્યા 27 આપણે નંબર નાખીશું 147 પ્લસ 1152 પ્લસ 1156 પ્લસ 968 પ્લસ 729 સરળ થશે 4152. ચાલો કિંમત મૂકી દો. વર્ગ ગુણ્યા સિગ્મા fx એટલે 4152 n એટલે કેટલા આપ્યા છે? 18 માઈનસ કાઉન્સ સિગ્મા fx છે 256 ભાગ્યા 18 કાઉન્સ આકારનો સ્ક્વેર. વર્ગમૂળમાં 4152 ભાગ્યા 18 કે 230.67 માઈનસ 256 ભાગ્યા 18 એનો કરી નાખી સ્ક્વેર એટલે 202.67 માઈનસ 202.67 એટલે આપણને મળશે 28.4. એનું કાઢી નાખી વર્ગમૂળ 5.33 એટલા મળશે. ચલો પ્રમાણિત વિચલન મેળવ્યું 5.33. આપણે કઈ પદ્ધતિ વિષમતાંક શોધવાનું છે? કાર્લ પિયર્સન સૂત્ર શું છે? g બરાબર x બાર માઈનસ mo છેદમાં x. ચાલો મધ્ય કેટલો મેળવ્યો? 14.22 માઈનસ બહુલક આપણને મેળવ્યો 12.28 છેદમાં પ્રમાણિત વિચલન મેળવ્યું 5.33. ચાલો 14.22 માઈનસ 12.28 1.94 ભાગ્યા 5.33. તો કે આપણને વિષમતાંક મળ્યો 0.36. કેટલો મળ્યો? 0.36. તો કે આના વચ્ચે તફાવત કેવો છે? આપણે શું કીધું છે? અર્થઘટન. તો કે અર્થઘટન અહીંયા કરી તો જો જે બહુલક અને મધ્ય એ બંને વચ્ચે
જેને કે તફાવત જોઈ શકે કે બહુલક કરતા મધ્યકની કિંમત કેવી છે ના એટલે કે x બાર ગ્રેટર ધેન m0 આપણે આવો હતો ને x બાર ભાગ કેવો છે વિષમતા ધન વિષમતા છે કેવી ધરાવે છે આ અર્થઘટન કહી શકાય કે ધન વિષમતા ધરાવે છે ધન તફાવત છે બરાબર છે ત્યાર પછી આપણે એના પછી જોઈએ તો કે દાખલા નંબર 4 જો દાખલા નંબર 4 આંકડા શાસ્ત્રના ધોરણ 11 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આઈટી કંપનીઓના નફા અંગેની માહિતી એકઠી કરી છે શેની માહિતી એકઠી કરી છે આઈટી કંપનીના નફા અંગે આ પરથી કાર્ય પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો આપણે વિષમતાંક શોધવાનો છે અને એનું આપણે અર્થઘટન કરવાનું છે દાખલા નંબર 4 જો દાખલા નંબર 4 આપણે રકમ એવી છે કંપનીનો નફો જે વર્ગ આપ્યો છે 5 થી 7 7 થી 9 9 થી 11 11 થી 13 13 થી 15 અને 15 થી 17 કંપનીની સંખ્યા એવી છે જેને કહેવાય F 5 12 20 8 3 2 એટલે કે n બરાબર 12 ને 17 પછી 45 48 50 તો n કેટલા મળ્યા 50 અહીં આપણે કઈ પદ્ધતિએ શોધવાનું કીધું છે આપણને કાર્ય પિયર્સન ની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે અહીં આપણે પહેલા આપણે આગળ દાખલા જે બન્યા છે વર્ગ આપ્યા છે તો ત્યારે આઉટપુટ કેટલું થયું 17 કેમ કે આપણને આપ્યા છે વર્ગ હવે જો વર્ગ કેવા છે નિવારક અનિવારક જે 5 થી 7 7 થી 9 જ્યાં વર્ગ પૂરો થાય છે અહીંયાથી જ વર્ગ સ્ટાર્ટ થાય છે કેવું છે આવું વિતરણ નિવારક ચાલો બે વસ્તુ કન્ફર્મ થઈ ગઈ 17 છે ને નિવારક છે વર્ગ આપ્યા છે બહુલક શોધી શકાશે તો કે વર્ગ લંબાઈ સમાન છે બધાની વર્ગ લંબાઈ સરખી છે જો આની 2 છે 7 થી આની 2 થાય 9 થી એની 2 થાય આની 2 થાય આની 2 થશે અને આની 2 થશે એટલે વર્ગ લંબાઈ કેવી છે તો કે વર્ગ લંબાઈ સમાન છે ચાલો બીજો ગુણધર્મ આપણે જોઈએ તો કે વર્ગ લંબાઈ કેવી છે સમાન છે વર્ગ લંબાઈ સમાન હોય અને આપણે કાર્ય પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનું કીએ એટલે કે બહુલક શોધી શકાય છે અમે કેવોથી કેમ કે વર્ગ લંબાઈ સમાન છે અને મહત્તમ આવૃત્તિ 20 છે એ બે વખત આવે છે આપણે બને છે તો કે ના મહત્તમ આવૃત્તિ પણ એક જ વખત આવે છે તો કે અહીંયા બહુલક સ્પષ્ટ છે એટલે કે બહુલક શોધી શકી છે એટલે આગળના દાખલાની જેમ જ આપણા દાખલો થશે પેર કેટલો રહેશે તો કે અહીંયા જે વર્ગ આપ્યા છે નિવારક આપ્યા હતા આગળના દાખલા આપણે વર્ગ કેવા આપ્યા હતા અનિવારક પ્રકારના વર્ગ આપેલા હતા
અવ્યય. ચાલો આમાં આપણે વિષમતાંક શોધવો તો પહેલા તો મધ્ય કિંમત આગળના દાખલા જેવો તો બધા કોલમ બનાવવો પડશે. ચાલો 7 ને 5 12 ભાગ્યા એટલે મધ્ય ની જશે 12 ભાગ્યા એટલે 16 9 ને 7 16 એટલે 6 8 10 12 14 ને 16 આ આપણી પાસે મધ્ય કિંમત. હવે આગળના દાખલાની જેમ જ બધું સેમ ટુ સેમ પહેલા સુધી મધ્ય સૂત્ર શું થશે સિગ્મા fx ના છેદમાં n આપણે સીધી રીતે આપવું છે. ચાલો એટલે ખાનું બનાવી fx પછી આપણે હજી ખાનું શું બનાવવું પડશે fx સ્ક્વેર કાગળ દાખલ જોયું કેમ કે પ્રમાણ વિચલન માટે જોશે. ચાલો 6 50 ને 30 12 થા 96 20 * 10 એટલે 200 12 થા 96 14 42 16 દુ 32 ચાલો સિગ્મા fx આપણે એનો કરી શરૂઆત 30 પ્લસ 96 પ્લસ 200 પ્લસ 96 પ્લસ 42 પ્લસ 32 ચાલો 400 ને 96 ચાલો કિંમત મૂકી દો 496 ભાંગીએ એનો કેટલા થશે 50 તો 496 ભાંગ્યા 50 9.92 આપણે મધ્ય કિંમત. હવે આપણે શોધવાનું થશે બહુલક. બહુલકનું આપણે જે સૂત્ર છે એ મુજબ જ સૂત્ર કયું આવશે NO બરાબર છે. બહુલકનું સૂત્ર આવશે MO બરાબર L પ્લસ fm minus f1 છેદમાં 2fm minus f1 minus f2 ગુણ્યા c. ચાલો બહુલકીય વર્ગ કે મળશે સૌથી મહત્તમ આવૃત્તિ શું છે 20 એની સામેનો વર્ગ. એટલે આપણે જોઈએ કે બહુલકીય વર્ગ આપણને કયો મળ્યો 20 સામેનો વર્ગ એટલે 9 થી 11 કે બહુલકીય વર્ગ મળ્યો 9 થી 11 અને નિવારક છે એટલે આને કઈ નિવારક વર્ગ બનાવવો પડે નહીં. ચાલો 1 એટલે 9 1m એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ 20 f1 બહુલકીય વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ 12 f2 નીચેની 8 c એટલે જે વર્ગ એની વર્ગ કેટલી થાય 2. ચાલો ની કિંમત મૂકી દઈએ આપણે 1 એટલે 9 પ્લસ fm એટલે 20 માઈનસ f1 એટલે 12 છેદમાં 2 ગુણ્યા 20 માઈનસ 12 માઈનસ 8 ગુણ્યા 2. ચાલો 9 ના 9 પ્લસ 20 માંથી 12 જાય તો 8 છેદમાં 20 * 40 માઈનસ 12 માઈનસ 8 ગુણ્યા 2. ચાલો 9 ના 9 8 * 16 છેદમાં 40 માંથી 20 જાય તો 20 કે 9 પ્લસ 16 ભાગ્યા 20 0.8 તો આપણને બહુલક મળ્યો 9.8 કેટલો મળ્યો 9.8. હવે આપણે શું જોશે પ્રમાણિત વિતરણ એટલે કે ટેસ્ટ. સૂત્ર શું થશે fx સ્ક્વેર છેદમાં n માઈનસ fx છેદમાં n આમ શાખાનો સ્ક્વેર. ચાલો આપણે પેલા આપણે બનાવવું પડશે તો fx ને પાસે x સાથે ગુણો 30 100 ને 80 96 ગુણ્યા 7
768 200 ગુણ્યા 10 2000 96 ગુણ્યા 12 1152 42 ગુણ્યા 14 588 32 ગુણ્યા 16 512 એનો પર નાખી સરવાળો 5200 ચાલો કિંમત મૂકી દો વર્ગમૂળની અંદર 5200 છેદમાં n એટલે 50 માઈનસ 496 50 કાઉન્સ આપવાનો સ્ક્વેર 5200 ભાગ્યા 50 104 માઈનસ 496 ભાગ્યા 50 એનો પર નાખી વર્ગ 98.43 104 માંથી 98.43 જાય એટલે વર્ગમૂળમાં આવશે 5.29 એનું કાઢી નાખી વર્ગમૂળ 2.36 આપણે શું મેળવ્યો s શું મેળવ્યો s ત્યાર પછી આપણે શોધવાનું છે કાર્યકીય સમીકરણ પદ્ધતિ વિષમતા સૂત્ર શું થશે x બાર માઈનસ m0 છેદમાં s x બાર એટલે 9.92 બહુલક આપણને મળ્યો 9.8 પ્રમાણિત વિષમ મેળવ્યું 0.36 9.92 માઈનસ 9.8 0.12 ભાગ્યા 2.36 તો 0.05 અર્થઘટન કરવાનું કીધું છે તો કે અર્થઘટન એવું કરી શકીએ કે આ બહુલક અને મધ્યકનું માપ લગભગ સમાન જેવું દેખાય છે બરાબર છે એટલે કે આને જેને કે ધન વિષમ છે આ ઉદાહરણ કેવું છે ધન વિષમતા જેને કહેવાય કે ધરાવે છે એવું આપણે અહીંયા કહી શકીએ કે આપણે અહીંયા આપેલ જે વિકલ્પ છે એ ધન વિષમ છે બરાબર છે ચાલો અહીંયા આપણે તમને આ બે દાખલાઓ કઈ કઈ ક્વેશ્ચન છે તો પૂછી શકો છો દાખલા નંબર 3 અને જે 4 આપણે બનાવ્યો તે બરાબર છે દાખલા નંબર 3 અને 4 ચલો કોઈને કઈ પ્રશ્ન ક્વેશ્ચન્સ મનની અંદર કઈ શંકા ઓકે ચાલો